હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં। આજે હું લઈને આવી છું નાની નાની ભૂખ માટે ફક્ત 5 મિનિટમાં બની જાય એવી સુપર ટેસ્ટી વડાપાવ સેન્ડવિચ। એકવાર બનાવશો તો આ સેન્ડવિચ તમે વારંવાર બનાવશો। જો પાવ એકદમ સોફ્ટ અને તાજા હોય અને આ ગરમા ગરમ સેન્ડવિચ બનાવી લઈએ તો મજા જ પડી જાય। પાવભાજી હોય કે મસાલા પાવ હોય એ જ ટેસ્ટ હવે આપણે બનાવીશું ઝટપટ પાવ સેન્ડવિચ। આ પાવ સેન્ડવિચ થોડા જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ગરમા ગરમ પણ બનાવી શકો છો। તો રેસીપી ચાલુ કરીએ। તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં આપણે બનાવીએ એકદમ ટેસ્ટી મસાલા સેન્ડવિચ કે જે પાવ સેન્ડવિચનો સ્વાદ ડબલ કરી દેશે। તો અહીંયા મેં સૂકા કાશ્મીરી લાલ મરચાં લઈ લીધા છે। તેને મેં થોડીવાર પાણીમાં પલાળી દીધા હતા। તેને આપણે મિક્સર જારમાં ઉમેરીશું। જો તમારી પાસે કાશ્મીરી મરચાં ના હોય તો તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો। તો તમારે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે। હવે તેમાં ઉમેરીશું 10 થી 15 લસણની કળી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર। અહીંયા તમે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। હવે આપણે આ બધી જ વસ્તુને ક્રશ કરવાની છે। ક્રશ કરવા માટે અંદાજે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને હવે સરસ રીતે ક્રશ કરી લઈએ। તો તમે આ ચટણી તમે એકવાર બનાવી લેશો તો તમે લગભગ 15 દિવસ સુધી તમે સ્ટોર કરી શકશો। પાવભાજી, પકોડા અને ગમે તે નાસ્તા સાથે પણ આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। અહીંયા તમે જોઈ શકો છો સૂકા કાશ્મીરી મરચાંના કારણે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને હવે આ તૈયાર ચટણીને આપણે થોડીવાર માટે સાઈડ રાખીશું। મેં અહીંયા પાવ સેન્ડવિચમાં ઉમેરવા માટે શાકભાજી લીધા છે। તેમાં કાકડી, કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી અને એક બાફેલું બટેકું લીધું છે। આપણે ચટણી બનાવી છે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના 4 પાવ સેન્ડવિચ તૈયાર થઈ જશે। તો હવે સૌથી પહેલાં મેં અહીંયા સોફ્ટ લાદી પાવ લીધા છે। સૌથી પહેલાં પાવને આપણે વચ્ચેથી કટ કરી દઈશું। એકસાથે આપણે 2 પાવ સેન્ડવિચ બનાવીશું એટલે હવે તવા પર 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ થોડું ગરમ થવા આવે એટલે તૈયાર કરેલી ચટણીમાંથી લગભગ 2 ચમચી જેટલી ચટણીને આપણે ઉમેરી દઈશું। સાથે થોડો પાવભાજી મસાલાને પણ ઉમેરીશું અને તેલ સાથે ચટણી અને મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મસાલા થોડા એવા મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે થોડા લીલા ધાણાને સ્પ્રિંકલ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે પાવને અંદરની સાઈડ મસાલાની સાથે સ્પ્રેડ કરી દઈશું। પાવને ભેગું કરી બંને સાઈડ મસાલો લગાવી દઈશું। હવે ધીમા ગેસ પર પાવને મસાલા સાથે બધી જ સાઈડ થોડી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો બસ આપણા પાવ શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણા આ તૈયાર થયેલા પાવને આપણે પ્લેટમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા જ પાવને શેકી અને તૈયાર કરીશું અને આ પાવમાંથી આપણે ખૂબ જ ટેસ્ટી મસાલા પાવ સેન્ડવિચ તૈયાર કરીશું। હવે તેના માટે આપણે જે શાકભાજી લીધા હતા તેમાં આપણે સૌથી પહેલાં બટેકાને મીડિયમ થીક એવા સ્લાઇસ રાખીશું। તેના પર થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। સાથે 2 ટામેટાના સ્લાઇસ રાખીશું। અહીંયા આપણે થોડી પતલી એવી સ્લાઇસ કાપેલા કેપ્સિકમને રાખીશું। સાથે ડુંગળીને પણ રાખી દઈશું। જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે લસણ ડુંગળી વગર પણ આ પાવ સેન્ડવિચ તમે બનાવી શકો છો। અહીંયા આપણે ડુંગળીની સ્લાઇસ પર થોડો એવો ચાટ મસાલાને સ્પ્રિંકલ કરીશું। સાથે કાકડીની સ્લાઇસને પણ રાખી દઈએ। સાથે થોડો એવો ચાટ મસાલો, થોડા લીલા ધાણા અને હલકો એવો પાવભાજી મસાલાને આપણે સ્પ્રિંકલ કરીશું। તો આ રીતે આપણે ગરમા ગરમ પાવ સેન્ડવિચને સર્વ કરીશું।
તો અહીંયા તમે વચ્ચેથી પાવને 2 ભાગમાં કટ કરીને આ રીતે પણ સર્વ કરી શકો છો અને આખા પાવ સાથે પણ સેન્ડવિચને સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવી લાગે છે. પાવભાજીને પણ ભૂલાવી દેવી એવી આ પાવ સેન્ડવિચનો ટેસ્ટ બિલકુલ એવો જ આવે છે. મસાલા પાવથી પણ વધુ મજા આવે આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.